કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે આવતીકાલથી કચ્છ સાહિત્ય ઉત્સવ શરૂ થશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે આવતીકાલથી 2 દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવ યોજાશે. કચ્છી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તેવા આશયથી યોજાનાર આ કાર્યક્રમમાં 55 જેટલા કચ્છી સાહિત્યકારો, કલાકારો ભાગ લેશે. યુવાનો, વડીલો, બાળકો અને મહિલાઓ એમ તમામ વર્ગના કચ્છી માળુઓને ધ્યાનમાં રાખી કુલ 14 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે પ્રથમ દિવસે કચ્છી ભાષાના સાહિત્યકારોને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકથી નવાજવામાં આવશે. આ ઉત્સવમાં કચ્છી લોક સાહિત્યની સાથે સાથે કચ્છી ભાષા માટે કરવા જેવા કાર્યો, કચ્છી કવિતા, કચ્છી વાર્તા, કચ્છી લોકસંગીત, કચ્છી પત્રકારત્વ જેવા વિષયો પર ચર્ચા યોજાશે. કચ્છી સાહિત્ય અકાદમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવે આજે ભુજમાં પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપી હતી. કચ્છી સાહિત્યની ગઈકાલ, આજ, આવતીકાલ કચ્છી સાહિત્યમાં કેવા પ્રકારના નિબંધો, વાર્તાઓ, કવિતાઓ લખાય છે એની ચર્ચા થવાની છે. કચ્છના ચારણી સાહિત્ય અને લોકસંગીતની પણ વાતો થવાની છે. કુલ મળીને આખા કાર્યક્રમમાં કચ્છી ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન થાય તેવો અકાદમીનો હેતુ છે અને આપણા સંસ્કાર વારસાને, આપણા સાહિત્યને અને લોક સાહિત્યને નવી પેઢી સુધી આપણે કેવી રીતે પહોંચાડી શકીએ એ માટે આ કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાંસ્કૃતિક વૈવિધ્ય અને ભવ્ય વારસો ધરાવતા કચ્છ જિલ્લામાં મુખ્યત્વે કચ્છી ભાષા બોલાય છે. ત્યારે ગુજરાત સરકારે આ ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે કચ્છી સાહિત્ય અકાદમીની સ્થાપના કરી છે. અકાદમી દ્વારા ગયા વર્ષથી શરૂ થયેલ કચ્છ સાહિત્ય ઉત્સવની આ બીજી આવૃત્તિ આવતીકાલથી યોજાશે. અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ.